વિષય વિજ્ઞાન ચેપ્ટર 5 તત્વોનું આવર્તનીય વર્ગીકરણ। આજે આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોનું સ્થાન વિશે શીખવાનું છે, જે ધ્યાન રાખીને સમજો। ઓનું સ્થાન આધુનિક આવર્ત કોષ્ટકમાં જો ધ્યાન રાખજો, 1 માર્કના પ્રશ્નમાં પણ સરકારી પરીક્ષામાં આવે છે। માટે આધુનિક આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભ, એટલે કે અહીં જુઓ 1 2 3 4 18 ઊભા સ્તંભો થાંભલા છે, બરોબર, જેને આપણે સમૂહ કહીએ છીએ। અને 7 આડી, બરોબર, 1 2 3 4 આડી લાઈનો, આડી હરોળ, એટલે કે આડી લાઈનો છે 7, બરોબર, જેને આપણે આ વર્ત કહીએ છીએ। આ વર્ત યાદ કેવી રીતે રાખવાનું? આડી હોય, આડી એ આવર્ત, આડી લાઈનો, આ બધી આડી લાઈનોને આવર્ત કહેવાય। અને ઊભા જે છે, ઊભા સ્તંભ છે, એને સમૂહ કહેવાય છે। ઊભા સ્તંભની સંખ્યા 18 છે અને આડી લાઈનોની સંખ્યા 7 છે, જેને આપણે આવર્ત કહીએ છીએ। કે જેને સમૂહ કહેવાય છે અને 7 આડી, જુઓ, સમૂહ કહેવાય 1 થી 18 ઊભી લાઈન, ઊભા સ્તંભ, બરોબર, એને સમૂહ કહેવાય। અને 7 આડી લાઈનો, જો 1 2 3 4 5 6 અને 7, એને કહેવાય આવર્ત। 1 માર્કમાં આવે છે, માટે યાદ રાખજો। આડી હરોળ કે જેને આવર્ત, જુઓ, ક્યારેક વ્યાખ્યા આવે કે સમૂહ એટલે શું? તો આવર્ત કોષ્ટકમાં 18 ઊભા સ્તંભોને સમૂહ કહેવાય છે, જ્યારે આડી હરોળ એટલે કે આને, બરોબર, ને આવર્ત આડા આવર્ત આ શબ્દ યાદ કહેવાય છે। આધુનિક આવર્ત કોષ્ટકમાં કે જેને સમૂહ કહેવાય છે અને 7 આડી હરોળ કે જેને આવર્ત કહેવાય છે તેનો સમાવેશ થાય છે। ચાલો આપણે જોઈએ કે કોઈ સમૂહ અથવા આવર્તમાં કોઈ તત્વનું સ્થાન। હવે આપણે જોઈએ કે તત્વનું સ્થાન એટલે એની બધી જગ્યા કેવી રીતના નક્કી કરવામાં આવે છે, જોઈએ છે। સ્થાન કેવી રીતે નક્કી કરવામાં આવે છે? પ્રવૃત્તિ આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 જુઓ અને જુઓ, પહેલું જે ઊભો સ્તંભ છે એને શું કહેવાય છે? સમૂહ 1। એની અંદર આ બધા તત્વો આવેલા છે, બરોબર, Li Na K Rb CS Fr, તેમાં રહેલા તત્વોના નામ આપો। અને જો ક્યારેક તત્વોના નામ આવે તો લખી દેવાનું કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, Rb એટલે રૂબેડિયમ, સીઝિયમ CS અને Fr એટલે ફ્રાન્સિયમ। આધુનિક આવર્ત કોષ્ટકમાં સમૂહ 1 માં રહેલા તત્વોના નામ લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ છે। સમૂહ 1 ના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન, હવે જો સમૂહ 1 ના પહેલા 3 તત્વો એટલે કે Li, Na અને K, એની ઇલેક્ટ્રોન રચના, એટલે કે Li ની ઉપર કેટલા છે? 3, એટલે કે એનો પરમાણુ ક્રમાંક
11 છે જો, અને K નો 19 છે. તો એની આ ઇલેક્ટ્રોન રચના શું છે? તો 2 1. અહીં એ પ્રમાણે 11 છે તો 2 8 1 થાય, અને અહીં ગાડી 19 છે તો 2 8 8 અને 1 થાય. આપણે આ બધું નવમામાં ગયા વર્ષે શીખેલા છે. ત્રણ રચના લખો. સમૂહ 1 ના પ્રથમ 3 તત્વોની ઇલેક્ટ્રોન રચના Ni નો પરમાણ્વીય ક્રમાંક Z. જો પરમાણુ ક્રમાંક Z બરાબર 3 માટે Z is equal to 3 ની ઇલેક્ટ્રોન રચના 2 2 1 છે. જુઓ, એટલે કે અહીં ઘડી 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. સોડિયમ Na નો પરમાણ્વીય ક્રમાંક Z is equal to 11 ની ઇલેક્ટ્રોન રચના 2 8 1 છે. પોટેશિયમ A નો પરમાણ્વીય ક્રમાંક Z is equal to 19 ની ઇલેક્ટ્રોન રચના 2 8 8 1 છે. તેમની ઇલેક્ટ્રોન રચનામાં હવે આ જુઓ આને જોવાની જરૂર નથી કે આ ઇલેક્ટ્રોન રચનામાં ત્રણેયમાં સરખું શું દેખાય છે? થોડું વિચારો તો. ધ્યાનથી જોશો તો ખબર પડશે કે બધાની બહારની કક્ષામાં, બહારની આ અંદર અને આ બહાર, બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. જો અહીંયા એક ઇલેક્ટ્રોન, અહીંયા પણ બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન, ને અહીંયા પણ એક જ ઇલેક્ટ્રોન છે. તમને શું સમાનતા જોવા મળે છે? દરેકની ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બહાર. હવે જુઓ, ધ્યાન રાખો, દરેકની એટલે બધાની ઇલેક્ટ્રોન રચનામાં બધાથી બહાર, શબ્દનો ઇશારો સમજો, બહારની એટલે કે આ જો એક ઇલેક્ટ્રોન, અહીંયા પણ એક ઇલેક્ટ્રોન અને અહીંયા પણ એક ઇલેક્ટ્રોન, બહારની કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હોય છે. ઇલેક્ટ્રોન જો એક ઇલેક્ટ્રોન હોય છે. અને કક્ષકમાં ફક્ત એક ઇલેક્ટ્રોન છે. આ તત્વોમાં કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન? હવે સરકારી પરીક્ષામાં પ્રશ્ન આવે કે આ તત્વોમાં કેટલા ઇલેક્ટ્રોન અથવા તો કેટલા સંયોજકતા ઇલેક્ટ્રોન હાજર છે. પણ હાજર છે. ઇલેક્ટ્રોન રચનામાં સૌથી બહાર. હવે જો પહેલું તો આપણે નવમામાં શીખેલા છે કે સંયોજકતા ઇલેક્ટ્રોન એટલે શું? તો બહારની, બધાથી બહારની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાની સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. અહીં કેટલા છે બહારની કક્ષામાં? જો એક જ છે, એક ઇલેક્ટ્રોન છે. આની કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે છે. હવે જો સરકારી પરીક્ષામાં જુદા જુદા પ્રશ્નો આવે છે. જો નામ આપો, ત્રણ તત્વો કે તેમની બાહ્યતમ એટલે શું? બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોન હોય તો આપણે મને શીખ્યા, બરોબર છે? જુઓ, Li, Na અને K, બરોબર? 3 11 અને 19 પરમાણુ ક્રમાંક છે, બરોબર? એ પ્રમાણે ઇલેક્ટ્રોન રચના લખવાની છે. બરોબર છે? તો ધ્યાન રાખો, Li અહીં ગયું Z બરાબર 3. બેની અહીં ગાડી કેટલા? તો Z બરાબર 11, 2 8 1 અને અહીં ગાડી પરમાણુ ક્રમાંક કેટલો છે? 19 માટે 2 8 8 ને 1. આવો પ્રશ્ન છે. તે પ્રમાણે અહીં ગાડી 12 2 હોય એ મુજબ ગોઠવેલું છે. આપણે
અહીં એક ઇલેક્ટ્રોન છે જો બધે એક માટે સંયોજકતા 1 થશે માટે એની સંયોજકતા 1 થાય છે. તમે જોશો કે આ તમામ તત્વો સંયોજકતા ઇલેક્ટ્રોનની આ બધા તત્વોમાં સંયોજકતા ઇલેક્ટ્રોન સમાન એટલે કે સરખી સંખ્યા હોય છે. સમાન સંખ્યા ધરાવે છે. એક ઇલેક્ટ્રોન તેવી જ રીતે તમે જોશો કે કોઈ એક જ સમૂહમાં રહેલા તત્વના સંયોજકતા ઇલેક્ટ્રોનની સમાન સંખ્યા હોય છે. જો અહીં ગાડી જો ગમે તે તત્વ પણ સમૂહ એકમાં છે માટે બધાના સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા હંમેશા 1 હોય છે. આપણે ઉપર 3 તત્વો છે હવે પછીના 3 તત્વો એમાં પણ જો સંયોજકતા ઇલેક્ટ્રોન 1 જ છે. ઉદાહરણ તરીકે ક્લોરીન એટલે કે F, ક્લોરીન એટલે કે Cl કે જે સમૂહ 17 ના તત્વો છે. ક્લોરીન અને જો આપણે પહેલું ઉદાહરણ સમૂહ 1 નું જોયું. હવે સમૂહ 17 જો છે કઈ તો શું F, Cl, Br, I આ બધા તત્વો છે. તો જો ક્લોરીન 9 અને ક્લોરીન 17 તો આની 12ની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે તો જલ્દી જુઓ. અહીં 12ની કક્ષામાં જુઓ તો ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન ગણો જો હા 1 2 3 4 5 6 અને 7 એ પ્રમાણે સરખું 7 ઇલેક્ટ્રોન છે. ઇલેક્ટ્રોન છે. ક્લોરીન અને ક્લોરીનની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. 12ની તેથી આપણે કહી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલ માટે આપણે કહી શકીએ કે આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા સમૂહ બાહ્યતમ એટલે શું તો બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન એટલે કે સરખી હોય છે અથવા તો સરખી દર્શાવે એ સમૂહ બાહ્યતમ કક્ષાની સમાન ઇલેક્ટ્રોનની દર્શાવે છે. 17 નો તો અહીં 7 જ્યારે બીજી તરફ જો આપણે સમૂહમાં નીચેની તરફ જઈએ તો કક્ષાની સંખ્યા વધતી જાય છે. જો બીજો એક આઈએમપી મુદ્દો આવ્યો કે સમૂહમાં ઉપરથી નીચે જતા સમૂહમાં નીચેની તરફ ઉપરથી નીચેની તરફ જઈએ તો કક્ષાની સંખ્યા વધે છે. એટલે કે નવમામાં આપણે શીખેલા કે L M N તેનું સૂત્ર હતું 2 n નો વર્ગ મુજબ ઇલેક્ટ્રોન ભરાય છે. ફરીથી ધ્યાન રાખો 12 ના ઇલેક્ટ્રોનની સંખ્યા મુજબ સ્થાન અને ઉપરથી નીચે જઈએ તેમ કક્ષાની સંખ્યા વધે છે. અહીંયા જુઓ અને અહીંયા જુઓ યાદ રાખજો કક્ષાની સંખ્યા વધે છે. જ્યારે હાઇડ્રોજનના સ્થાનની વાત આવે ત્યારે જુઓ જ્યારે હાઇડ્રોજન આ એક જ તત્વ એવું છે કે હાઇડ્રોજનના સ્થાનની એક ચોક્કસ જગ્યા નથી. કારણ કે તે શું છે પહેલા આવર્તમાં એટલે આડી હરોળ અને સમૂહ 1 અને સમૂહ 17 માં પણ રાખી શકાય છે. હાઇડ્રોજન અહીં મુકાય પછી અહીં પણ મૂકી શકાય છે. અનિશ્ચિતતા ઉદ્ભવે છે કારણ કે તેને પ્રથમ આવર્તમાં સમૂહ 1 અથવા સમૂહ 17 માં રાખી શકાય છે. એ માટે તમે કહી શકો છો શા માટે? કારણ કે તે બાહ્યતમ કક્ષામાં કારણ શું છે તો હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે. એની બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 જ છે. બરોબર માટે તે સમૂહ 1 માં પણ આવે અને બહારની કક્ષામાં 1 છે તો એને પૂર્ણ થવા માટે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે એટલે કે જોઈએ છે. માટે તેને સમૂહ 17 માં પણ રાખી શકાય છે. 1 ઇલેક્ટ્રોન ધરાવે છે માટે સમૂહ 1 માં રાખી શકાય, પરંતુ બાહ્યતમ કક્ષા પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે માટે તેને સમૂહ 17 માં પણ રાખી શકાય.
પ્રવૃત્તિ. જો તમે આવર્તક કોષ્ટકના લાંબા સ્વરૂપને જોશો તો ખ્યાલ આવશે કે li હવે જુઓ આવર્ત કોષ્ટકને આડી આવવું જોઈએ. આડી એટલે કે બીજી લાઈનમાં જો li b c n o f અને n બરાબર છે. એની બીજા આવર્તના એટલે કે બીજી આડી આવર્તના તત્વો છે. ટાઈપ be b c n o f અને ne એની બીજા આવર્તના તત્વો છે. એટલે કે બીજી આડી લાઈનના તત્વો છે. આ યાદ રાખવું છે તેમની ઇલેક્ટ્રોન રચના લખો. બીજા સરકારી પરીક્ષામાં તેમની ઇલેક્ટ્રોન રચના પૂછાય તો ધ્યાન રાખો. અહીં શું છે તો બી અહીં બી તો 5 છે તો શું પહેલી તો 2 અને પછીથી 3 જો 3 એ પ્રમાણે અહીં 6 તો 2 અને 4 અહીં 7 તો 2 5 અહીં 8 તો 2 6 2 7 અહીં ગાડી 2 8 બીજા આવર્તના તત્વોની ઇલેક્ટ્રોન રચના લિથિયમ Ni નો પરમાણ્વીય ક્રમાંક Z ની ઇલેક્ટ્રોન રચના 2 1. હવે જુઓ આ કેવું તો મેં પહેલા શીખવાડ્યું કે ધોરણ 9 માં શીખવાડ્યું કે K L M N અહીં ગાડી સૂત્ર છે 2 નો વર્ગ. કક્ષામાં ઇલેક્ટ્રોન પૂર્ણ થવા માટે બરાબર છે 2 8 18 અને 32 આટલા પૂર્ણ થાય. પણ પહેલું શું થાય તો અહીં ગાડી 2 8 8 8 પછીથી ઇલેક્ટ્રોન કેમ ના ભરાય તો પછી અહીં ગાડી ભરાય કે 8 પછી અહીં ગાડી 9 10 પછી 18 પતી જાય પછી જે ગાડી જાય. માટે ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે ગોઠવાય છે. બેરિલિયમ એટલે કે Be નો પરમાણ્વીય ક્રમાંક 4 Z 4 ની ઇલેક્ટ્રોન રચના 2 2 અને 2 બોરોન એટલે કે B નો પરમાણ્વીય ક્રમાંક Z 5 ની ઇલેક્ટ્રોન રચના 2 3. કાર્બન એટલે કે C નો પરમાણ્વીય ક્રમાંક Z 6 ની ઇલેક્ટ્રોન રચના 2 4. નાઇટ્રોજન એટલે કે N નો પરમાણ્વીય ક્રમાંક Z 7 ની ઇલેક્ટ્રોન રચના 2 5. ઓક્સિજન એટલે કે O નો પરમાણ્વીય ક્રમાંક Z 8 ની ઇલેક્ટ્રોન રચના 2 6. ક્લોરીન એટલે કે M નો પરમાણ્વીય ક્રમાંક Z 9 ની ઇલેક્ટ્રોન રચના 2 7. આ અને નિયોન એટલે Na નો પરમાણ્વીય ક્રમાંક Z 10 ની ઇલેક્ટ્રોન રચના 2 8 છે. શું આ બધા તત્વો સમાન સંખ્યાના સેલ છે? હવે જોવાનું ધ્યાન રાખો. અહીંયા ધ્યાનથી જોશો તો ખબર પડશે. પહેલી કક્ષા તો પૂર્ણ થવા માટે બધે 2 સરખું જુઓ પણ પછી બહારની કક્ષામાં એક ઇલેક્ટ્રોનની સંખ્યા ધીમે ધીમે વધે છે. અહીંયા 3 4 5 6 7 8 જો સરનામું કરવાનું. ત્યાં તત્વોના સરખી સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવે છે. આવર્ત છે બોલ ના. તો ના તત્વો સમાન સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા નથી. ઇલેક્ટ્રોનની તેઓ સંખ્યા સમાન સંખ્યાની કક્ષાઓ ધરાવે છે. હા, બધા જ તત્વો એ જો પણ અહીં ગાડી કક્ષાઓ એટલે કે 2 ગોળ રાઉન્ડ છે. જો K ને M બધામાં 2 છે બરાબર. 2 રાઉન્ડ છે 2 ગોળ એટલે કે
આવર્તો જે છે આડી લાઈનો એ કક્ષાની સંખ્યા દર્શાવે છે. જ્યારે ઊભા જે સમૂહો છે સમૂહો એ બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા દર્શાવે છે. જો અહીં બે કક્ષાઓ બધે જોશો તો બે ગોળ છે આડી લાઈન, બરોબર. A અને L એમ બે કક્ષાઓ ધરાવે છે જે સમાન સંખ્યાની કક્ષાઓ છે. સરખી તમે જોશો કે આ તત્વો સમાન સંખ્યામાં સંયોજકતા ઇલેક્ટ્રોન પણ અહીંયા એની સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી નથી. જો અહીં 3 અહીં 4 એટલે 12. બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન સરખા નથી. શેમાં? તો આવર્તમાં બહારની કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોતી નથી, પણ સમૂહમાં હોય છે. તફાવતનો ઉલ્લેખ યાદ રાખવાનો. એ જુદી જુદી ધરાવતા નથી, પરંતુ તેઓ સમાન સંખ્યામાં કક્ષાઓ ધરાવે છે. તમે તે પણ અવલોકન કરો છો કે આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા જો તમે બધાએ ધ્યાનથી જોયું હોય તો ખબર પડે કે આવર્તમાં ડાબેથી એટલે કે આ બાજુથી ડાબેથી જમણી તરફ એટલે કે આ બાજુ જઈએ તેમ પરમાણુય ક્રમાંકમાં 1 નો વધારો થાય છે. એટલે કે અહીં જો 3 4 પછી અહીં 5 6 7 8 9 ને 10 એમ 1 નો વધારો ઇલેક્ટ્રોનનો થાય છે. અને સંયોજકતાની કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ 1 નો વધારો થાય છે. આ જો પરમાણ્વીય ક્રમાંકમાં 1 નો વધારો થાય તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોનમાં પણ 1 નો વધારો થાય છે. અથવા આપણે કહી શકીએ છીએ કે સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાઓ ધરાવતા જુદા જુદા તત્વોના પરમાણુઓ એક જ આવર્તમાં જો સમાન સંખ્યામાં ભરાયેલી કક્ષાના જુદા જુદા તત્વોના પરમાણુ એક જ આવર્ત એટલે કે આડી લાઈનમાં ગોઠવવામાં આવેલા હોય છે. આ મૂકવામાં આવેલા છે. સોડિયમ એટલે કે જો આવર્ત 3 એટલે કે આડી લાઈન છે આમાં 3 એમાં જો સોડિયમ Na તો આ કેટલા છે 11. તો આપણે એની ઇલેક્ટ્રોન રચના વિશે વિચારવાનું તો પહેલું 2 પછી 8 એટલે 2 + 8 એટલે કે 10 થયા. પછી બાકી કેટલા? તો 11 માંથી 10 માઈનસ કરો એટલે કે 1 બાકી. માટે ઇલેક્ટ્રોન રચના 2 8 1. Na મેગ્નેશિયમ એટલે કે Mg, એલ્યુમિનિયમ એટલે કે Al, સિલિકોન એટલે કે Si, ફોસ્ફરસ એટલે કે E, સલ્ફર એટલે કે S, ક્લોરીન એટલે કે Cl અને આર્ગોન એટલે કે Ar. આ તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો અને ઉપરોક્ત વિધાનની ચકાસણી. જો આ બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો અને વિધાન જે એક વિધાન આપ્યું છે જે સાચું છે કે ખોટું તે કહો. ચકાસણી કરો. આધુનિક આવર્ત કોષ્ટકના ત્રીજા આવર્તમાં રહેલા છે. જો આધુનિક આવર્ત કોષ્ટકના ત્રીજા આવર્તમાં રહેલા તત્વોના પરમાણુને ઇલેક્ટ્રોનમાં K L ને M એટલે કે 3 ગોળ. જો બધે 1 2 ને 3 ગોળની સંખ્યા છે અને એમાં કક્ષાઓ ભરેલી છે. ધ્યાનથી જોશો તો ખ્યાલ આવી જશે. તેથી આ તત્વોના પરમાણુના ઇલેક્ટ્રોન A, L અને M કક્ષાઓમાં ભરાયેલા છે. કે પહેલું રાઉન્ડ દરેક આવર્ત સુધી ભરાયેલી ઇલેક્ટ્રોન કક્ષા બનાવે છે. પહેલા, બીજા, ત્રીજા અને ચોથા આવર્તમાં કેટલા તત્વો છે? હવે જુઓ એક નાનો પ્રશ્ન આવે છે કે પહેલા, બીજા, ત્રીજા અને ચોથા આવર્તમાં એટલે કે આડી હરોળમાં કેટલા
તત્વો છે તો એની સંખ્યા લઈએ તો પહેલામાં જુઓ 1 ને 2 બરાબર બીજું એટલે પહેલામાં તત્વોની સંખ્યા કેટલી તો 2 પછી બે જો બીજામાં કેટલા 1 2 3 4 5 6 7 ને 8 બરાબર બીજામાં 8 એ મુજબ સરખું ત્રીજા અને ચોથામાં તો અહીંયા જો 8 અહીં ગાડી 8 પણ ચોથામાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17 ને 18 પહેલા આવર્તમાં ફક્ત બે તત્વો આવેલા છે. જો પહેલા આવર્તમાં જે આડી લાઈનો એક ને બે તત્વો છે એક માર્કમાં આવે માટે ધ્યાન રાખજો. આ છે જ્યારે બીજા અને ત્રીજા આવર્તમાં જ્યારે બીજા અને ત્રીજામાં કુલ કેટલા છે 8 છે જો અહીં ગઈ 1 2 3 4 5 6 7 ને 8 અહીંયા પણ 8 છે અને છેલ્લે ચોથા આવર્તમાં 18 તત્વો આવેલા છે. માં કુલ 8 તત્વો આવેલા છે 8 આવેલા તથા ચોથા આવર્તમાં 18 તત્વો આવેલા છે. 18 તત્વો છે. જુદી જુદી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય? હવે જો ધ્યાન રાખો એક IMP પ્રશ્ન છે કે જુદી જુદી કક્ષાઓ જુદી કક્ષા એટલે કે આ છે K બીજી કઈ L આ ત્રીજી M ચોથી N માં ઇલેક્ટ્રોન કેવી રીતના ભરાય છે અથવા તો પૂર્ણ થાય તે તત્વોની સંખ્યા સમજાવો. ભરાય છે તેના આધારે આપણે આ આવર્તમાં તત્વોની સંખ્યા સમજાવી શકીએ છીએ. આગળના ધોરણોમાં તમે આ વિશે વિસ્તૃત બધું તમે નવમામાં ગયા વર્ષે નવમામાં શીખેલા છો. પહેલીમાં 2 પછી 8 ત્રીજીમાં 18 અને પછી છેલ્લે ચોથીમાં 32 પણ પહેલા બધામાં કે શું થાય 2 પછી 8 ઇલેક્ટ્રોન ભરાય પછી તે કક્ષા પૂર્ણ થાય છે. વિસ્તૃત અભ્યાસ કરશો. યાદ કરો કે કોઈ કક્ષામાં ઇલેક્ટ્રોનની મહત્તમ જો ગયા વર્ષે શીખેલા કક્ષામાં ઇલેક્ટ્રોનની વધારામાં વધારે સંખ્યા તો જો સંખ્યા 2n² સૂત્ર પર આધાર રાખે છે, જ્યાં n એ કેન્દ્રથી આપેલ કક્ષાનો ક્રમ છે. એટલે અહીં ગાડી કક્ષાનો ક્રમ 1 2 3 ને 4 હા કક્ષાનો ક્રમ જો પહેલી આ બીજી આ ત્રીજી આ ચોથી તો કેટલા ઇલેક્ટ્રોન સમાય જોઈ શકાય ક્રમ છે. ઉદાહરણ તરીકે પ્રથમ કક્ષા K માટે n is જો પહેલો ગોળ છે તો સૂત્ર કયું હતું સૂત્ર 2n² એટલે કે પહેલી કક્ષા છે K કક્ષા K અને n બરાબર કે નંબર 1 તો n બરાબર અહીં n ને કર નાખો અને 1 લખો તો 2 અહીં ગાડી n બરાબર 1 તો 1 નો વર્ગ 2 ગુણ્યા 1 નો વર્ગ 1 એટલે 2 ગુણ્યા 1 બરાબર 2 બરાબર. તો કક્ષામાં મહત્તમ સંખ્યા મહત્તમ એટલે વધારેમાં વધારે ઇલેક્ટ્રોન કેટલા આવે તો 2 આવે. is equal to 1 માટે 2 into 1 square is equal to 2. તેથી પ્રથમ આવર્તમાં બે તત્વો છે. બીજી કક્ષા L માટે n is equal to 2 માટે 2 into 2 square is equal to 8 આવર્તમાં. હવે જો અહીં n ના કાઢીને એના બદલામાં l એટલે કે 2 રાખવાનું તો 2 તો 2 નો વર્ગ 4 થાય અને આગળ ગુણ્યા 2 તો 2 ગુણ્યા 4 બરાબર 8 માટે બીજા આવર્તમાં બીજી આડી લાઈનમાં 8 તત્વો હોય છે. માં 8 તત્વો છે. ત્રીજા, ચોથા, પાંચમા, છઠ્ઠા અને સાતમા આવર્તમાં અનુક્રમે 8, 18, 18, 32 અને 32 તત્વો છે.
આ માટેનું કારણ તમે આગળના ધોરણમાં શીખશો. 32 તત્વો આગળનું કોષ્ટકમાં તત્વનું સ્થાન તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશે. તો જો આવક કોષ્ટકમાં તત્વોનું સ્થાન તેની રાસાયણિક પ્રતિક્રિયાત્મકતા વિશેની માહિતી આપે છે. તે માહિતી આપે છે. તમે શીખી ગયા છો તે મુજબ સંયોજકતા ઇલેક્ટ્રોન. પહેલા આપણે શીખેલા છે કે સંયોજક ઇલેક્ટ્રોન તત્વ દ્વારા બંધના પ્રકાર નક્કી થાય છે. ઇલેક્ટ્રોન તત્વો દ્વારા બનતા બંધના પ્રકાર અને સંખ્યા નક્કી કરે છે. શું હવે તમે કહી શકો કે મેન્ડેલિસે પોતાના કોષ્ટકમાં તત્વોના સ્થાન નક્કી કરવા માટે સંયોજનોના સૂત્રોનો આધાર લીધો હતો? તે શા માટે યોગ્ય? પહેલા એને સંયોજનોના સ્થાન શા માટે સૂત્રોના સ્થાન શોધ્યા હતા. હવે સંયોજનના સૂત્ર માટે જે આધાર લીધો હતો તે શા માટે યોગ્ય એટલે ચોક્કસ હતો. વિચારો મેન્ડેલિફે પહેલા કહ્યું હતો કારણ કે સમાન સંયોજનના સૂત્રોના આધારે સમાન રાસાયણિક ગુણધર્મ. જો અહીં આગળ સરખું સંયોજનનું સૂત્ર હોય તો એના સરખા રાસાયણિક ગુણધર્મો હોય તેવું તત્વ જાણી શકાય છે. માટે ધર્મ ધરાવતા તત્વો જાણી શકાય. તેના આધારે સમાન રાસાયણિક ગુણધર્મ. હવે જો એ પ્રમાણે તેના આધારે સમાન રાસાયણિક ગુણધર્મો વાળા તત્વોને એક જ સમૂહ બરોબર છે એટલે કે ઊભા સ્તંભોમાં કેવી રીતના ગોઠવાય છે. જુઓ ગુણધર્મો ધરાવતા તત્વોને એક જ સમૂહમાં કેવી રીતે લખી શકાય? કારણ કે સમાન સંયોજનના સૂત્ર ધરાવતા સંયોજનોના ગુણધર્મો સમાન હોય છે. એટલે કે સરખા સંયોજનનું સૂત્ર વાળા સંયોજનના ગુણધર્મો પણ સરખા હોય છે. ઉદાહરણ તરીકે LiCl, NaCl અને KCl છે. ધ્યાન રાખો. અહીંયા એક પ્રશ્ન છે કે આ કોષ્ટકમાં ડાબેથી જમણી તરફ જતા બદલાતા વલણ વિશેની વિધાનોમાંથી કયું વિધાન સાચું નથી? તો પહેલું જો તત્વનો ધાત્વીય ગુણ ઓછો થતો જાય તો એ વિધાન તો સાચું છે. બીજું શું? ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે તો એ પણ સાચું છે. પણ પ્રશ્ન શું છે? સાચું નથી. તો આ તો સાચું છે, આ પણ સાચું છે. તો પરમાણુઓ ઝડપથી છેલ્લેથી તેમના ઇલેક્ટ્રોન ગુમાવે છે તો એ વિધાન સાચું નથી. એટલે કે કેવું છે? ખોટું. આ ખોટું છે. ઓક્સાઇડ વધે છે આ સાચું છે. માટે આનો જવાબ શબ્દોનો સાચું નથી. એટલે કે શું ખોટું છે? તો આ ખોટું છે. માટે જવાબ સી જવાબ આવે છે. બરોબર, ધ્યાન રાખજો. બીજા થોડા પ્રશ્નો છે. જો કયા તત્વમાં બે કક્ષાઓ છે અને બે ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ છે? તો n અને e, 2 અને આ કક્ષા એટલે 1 ને 2 ને બંને ભરાયેલ છે. હવે આ જો ઇલેક્ટ્રોન રચના તો આ સરવાળો કરવાનો 2 + 8 + 2 2 + 8 એટલે કે 10 + 2 આ ત્રણે ત્રણનો સરવાળો કરવાનો વત્તા અને વત્તા તો બરાબર 12. બરાબર, તો 12 તત્વવાળું કયું? 12 પરમાણુ ક્રમાંકવાળું તત્વ કયું છે? તો Mg છે. અહીંયા જો 3 કક્ષાવાળું અને 4
ઇલેક્ટ્રોન વાળું તો 2 8 4 એ પ્રમાણે બે કક્ષા જુદી જુદી ઇલેક્ટ્રોન રચના પરના પ્રશ્નો આવે છે, માટે ધ્યાન રાખી અને સમજો.